ગાંધીનગરમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગરના આલમપુર ગામના તત્કાલીન મહિલા તલાટી કમ મંત્રી સરિતાબેન પટેલ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આલમપુર સીમમાં અમાની બંગલોઝ નામની ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારનું નામ દાખલ કરવા માટે ₹1,50,000ની લાંચ માંગવામાં આવી હતી। આલમપુર ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી અને જે કામ માટે આ લાંચ માંગવામાં આવી હતી અને સમજાવટ બાદ તલાટી કમ મંત્રીને ₹1,25,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જોકે એસીબીમાં ફરિયાદ થતા મહિલા તલાટીની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ફરી એકવાર ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે ને એ પણ પાટનગર ગાંધીનગરમાંથી। ગાંધીનગરના આલમપુર ગામના તત્કાલીન મહિલા તલાટી કમ મંત્રી સરિતાબેન પટેલ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એસીબીએ છટકું ગોઠવીને અવૈધ રીતે આ મહિલા તલાટી મંત્રીને પકડી લીધા છે। આલમપુર સીમમાં અમાની બંગલોઝ નામની એક ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારનું નામ દાખલ કરવા માટે ₹1,50,000ની લાંચ માંગવામાં આવી હતી। આલમપુર ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી અને જે કામ માટે આ લાંચ માંગવામાં આવી હતી અને સમજાવટ ત્યારબાદ કરવામાં આવી પછી તલાટી કમ મંત્રીને ₹1,25,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। એસીબીમાં ફરિયાદ થતા આ મહિલા તલાટીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, ફરી એકવાર ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે। એસીબીની મહત્વપૂર્ણ કાર્યવાહી, ગાંધીનગરના આલમપુર ગામના તત્કાલીન મહિલા તલાટી કમ મંત્રી એસીબીના સકંજામાં આવી ગયા છે। શું મામલો, અનિતા? જી દોસ્તો, જે પ્રકારે ગાંધીનગર જિલ્લાના આલમપુર ગામના જે તત્કાલીન જે મહિલા તલાટી કમ મંત્રી સરિતાબેન જયંતિભાઈ પટેલ છે તેની વિરુદ્ધ હાલ તો એસીબી દ્વારા ભ્રષ્ટાચારને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું કે આલમપુર ગ્રામ પંચાયતના લઈને જે ફરિયાદી દ્વારા એક અરજી કરવામાં આવી હતી તેમાં આલમપુર સીમમાં જે અમાની બંગલોઝ નામની ભાગીદારી પેઢી જે શરૂ કરવામાં આવી હતી તેમાં અન્ય ભાગીદારોના નામ દાખલ કરવા માટે જે આ તત્કાલીન તલાટી કમ મંત્રી સરિતાબેન પટેલ દ્વારા લાંચ માંગવામાં આવી હતી। શરૂઆતમાં આજે વ્યવહાર કરવા માટે તેઓએ 1.5 લાખની લાંચ માંગી હતી, પરંતુ રકઝક બાદ ફરિયાદી 1.25 લાખની લાંચ આપવાનું નક્કી કર્યું હતું અને સમગ્ર મામલે આજે એસીબીને જાણ કરવામાં આવી હતી। એસીબી આ કેસની અંદર તપાસ કરતા સરિતા પટેલની ભૂમિકા સામે આવતા અને જે લાંચની લેતી દેતી માટે જે રેકોર્ડિંગ અને અન્ય જે દસ્તાવેજો મળી આવતા ટેકનિકલ પુરાવાના આધારે હાલ તો જે સરિતા પટેલ છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે સરિતા પટેલને ધરપકડને લઈને હાલ તો એસીબીની ટીમે જુદી જુદી ટીમો બનાવી છે, તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને દહેગામ તાલુકા પંચાયતમાં તેઓ ફરજ બજાવતા હતા અને સાથે ગાંધીનગર ખાતે તેઓનું નિવાસસ્થાન હોવાનું પણ સામે આવતા ત્યાં પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।